નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં ચોથું જે પ્રકરણ છે ઈ કોમર્સનો પરિચય, તેમાં આગળ વધી ગયા પીરિયડની અંદર આપણે ઈ કોમર્સના ફાયદાઓ ત્યાં આગળ આપણે ચર્ચા કરતા હતા અને અટકી ગયા હતા. તો મિત્રો, સૌપ્રથમ ફાયદો કયો હતો? 24/7, એટલે કે તમે અઠવાડિયાના 24 કલાક કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે તમે ઈ કોમર્સનો જે વ્યવસાય આપણે કરવા માંગતા હોઈએ તો એ કરી શકતા હોઈએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, તમે કોઈ ખરીદી કરવા માંગો છો ઓનલાઈન જે વેબસાઇટ છે એના ઉપરથી, તો તમે કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે એ કાર્ય કરી શકાય છે. તો સૌથી પહેલો ફાયદો છે 24/7 આપણે એનો ઉપયોગ કરીને ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો, બીજો જે ફાયદો છે તે છે ઓછો ખર્ચ. તો મિત્રો, આપણે જ્યારે પરંપરાગત વ્યવસાય કરતા હોઈએ છીએ ત્યારે આપણે એમાં જાહેરાત, છાપકામ અને ટપાલ, ફોન, ઘણા બધા ખર્ચો થતો હોય છે. જ્યારે તમે ઈ કોમર્સ દ્વારા ઓનલાઈન વ્યવસાય કરો છો ત્યારે માર્કેટિંગ, ટપાલ, છાપકામ, ફોન, એ બધા જે ખર્ચાઓ જે છે તે પ્રવૃત્તિઓમાં જે ખર્ચાઓ થાય છે આપણને તે એકદમ નહિવત જેવા થતા હોય છે અથવા ઘટી જતા હોય છે. અને આમ કરવાથી ઈ કોમર્સ દ્વારા જે વ્યવસાય કરવામાં આવે છે તેમાં મૂડીરોકાણ પણ કેવું હોય છે? લઘુત્તમ, એટલે કે મૂડીરોકાણ અલ્પતમ હોય છે. તમારે દુકાન ખરીદવાની કે ભાડે લેવાની જરૂર રહેતી નથી. આમ મૂડીરોકાણ પણ ખૂબ નહિવત હોય છે મિત્રો. ત્યારબાદ મિત્રો, ત્રીજો જે ફાયદો છે, સરહદ કે ભૌગોલિક મર્યાદાઓનો અભાવ. હવે સ્થાનિક દુકાન હોય, બરાબર, આપણા વિસ્તારમાં દુકાન હોય તો તેનો વિસ્તાર કેવો હોય છે? નિશ્ચિત ક્ષેત્ર સુધી જ એ પોતાનો વ્યવસાય કરી શકતો હોય છે. જ્યારે ઈ કોમર્સમાં તમે જે વ્યવસાય કરતા હોય એની વેબસાઇટ તમે બનાવીને ઇન્ટરનેટ ઉપર જ્યારે અપલોડ કરશો ને, તો વૈશ્વિક સ્તર ઉપર તમે જે છે તે વ્યવસાય કરી શકો છો. તમારે શું કરવાનું છે? જે વ્યવસાય કરો છો એની વેબસાઇટ બનાવો અને વેબસાઇટ બનાવ્યા બાદ એને ઇન્ટરનેટ ઉપર આપણે શું કરી દેવાનું છે? અપલોડ કરી દેવાનું હોય છે. આમ કરવાથી તમારો વિશ્વના સ્તર સુધી તમે વ્યવસાય કરી શકો છો અને બહોળી સંખ્યામાં તમે ગ્રાહકોમાં વધારો પણ કરી શકો છો. તો મિત્રો, ત્યારબાદનો જે ફાયદો છે ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. તો ઓનલાઈન જ્યારે આપણે ઈ કોમર્સ દ્વારા વ્યવસાય કરતા હોઈએ છીએ ત્યારે ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ આપણે કરી શકતા હોઈએ છીએ. તો ઉત્પાદનની કિંમત, જથ્થો, અન્ય વિશેષતાઓ અથવા બીજા કોઈ પ્રશ્નો હોય સંબંધિત જે તે વસ્તુને લગતા, તેનો ઉકેલ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. આમ વધુ સારી ગ્રાહક સેવા આપણે ઈ કોમર્સ દ્વારા પૂરી પાડી શકીએ છીએ. અને એક સંસ્થા જે છે બીજી કોઈ સંસ્થા સાથે કાર્ય કરતી હોય તો એ આ રીતે ઓનલાઈન ગ્રાહક સેવા જે છે તે પૂરી પાડીને એક સારો લાભ મેળવી શકતી હોય છે. આમ ઈ કોમર્સ જે છે તે વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે અને ઓનલાઈન જે ગ્રાહક સેવા જે છે તે ગ્રાહકોને વધુ પસંદ હોય છે. તો ત્યારબાદ ટીમવર્ક, જૂથ કાર્ય. તમે ઈ કોમર્સનો જે વ્યવસાય કરો છો એના દ્વારા એક સંસ્થા અથવા અનેક સંસ્થાઓ ભેગા થઈને પોતાનું કાર્ય કરી શકે છે. જેમ કે એનું ઉદાહરણ છે ઈમેલ, બરાબર. એક સંસ્થા જે છે એની સાથે સંકળાયેલી 5-6 સંસ્થાને જો ઈમેલ કરી નાખે તો જે વેપારીઓ છે અથવા વિતરકો છે, ગ્રાહકો છે, એમની વચ્ચે વધુ સારું સંવાદનનું કાર્ય થઈ શકે છે. કેવી રીતે? ઈમેલ મળે, ઈમેલ શું કરે છે? માહિતીનું આદાન પ્રદાન કરવાનું કામ કરે છે. તો આ રીતે જે છે તે આપણે સમૂહની અંદર કાર્ય કરી શકીએ છીએ ઈમેલના માધ્યમ દ્વારા. અને જે પણ નવી કોઈ વસ્તુ બનાવી હોય, ઉત્પાદન કર્યું હોય તો તેની માહિતી જે છે તે આપણે વિતરક સુધી, ગ્રાહક સુધી અથવા જે ડિસ્ટ્રીબ્યુટર હોય, સપ્લાયર હોય, પુરવઠાકાર, તેના સુધી પહોંચાડી શકતા હોઈએ છીએ. ત્યારબાદ મિત્રો, પરિવહનના સમયમાં ઘટાડો. તો જ્યારે આપણે પરંપરાગત વ્યવસાય કરતા હોઈએ છીએ તો આપણે વસ્તુ ખરીદવી હોય, બરાબર, તો આપણે શું કરીએ છીએ? સ્થાનિક દુકાનમાં જતા હોઈએ છીએ, તો આપણે આપણા વાહન ઉપર જતા હોઈએ છીએ. જ્યારે ઓનલાઈન તમે ઈ કોમર્સ દ્વારા જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો અથવા વ્યવસાય કરો છો તો એમાં તમારે ફક્ત માઉસની ક્લિક દ્વારા કાર્ય કરવાનું હોય છે. તો આ રીતે ઓનલાઈન દુકાન જે છે તેમાં તમે માઉસની ક્લિક દ્વારા પોતાનો વ્યવસાય કરી શકાય છે. ત્યારબાદ ઝડપ મિત્રો. પરંપરાગત જે વ્યવસાય છે તેની તુલનામાં અથવા તેની સરખામણીમાં જે આપણે ઓનલાઈન વ્યવસાય કરીએ છીએ ઈ કોમર્સના માધ્યમ દ્વારા, તેની ઝડપ ખૂબ જ વધારે હોય છે. એનું કારણ છે કે આપણો જે સંચારણ થાય છે, માહિતીનું જે આદાન પ્રદાન થાય છે, તે બધું કેવું થાય છે? ઓનલાઈન થતું હોય છે. જેથી કરીને સમયમાં જે વ્યય થતો હતો પહેલાં પરંપરાગત વ્યવસાયમાં, તે અહીંયા આગળ નાબૂદ થઈ જાય છે અને વ્યવસાયની ઝડપ જે છે તે ખૂબ
વધી જાય છે. આમ જે ઉત્પાદન કરતા હોય તે પોતાના ઉત્પાદનનું વિવરણ જે છે તે જે સપ્લાયર હોય છે તેના સુધી પહોંચાડી શકે છે. સપ્લાયર પણ જે છે તે ઉત્પાદન જે છે તે ઓનલાઈન ઓર્ડર મેળવી શકે છે અથવા આપી શકે છે. અને જો કોઈ જરૂરી ફેરફારો થયા હોય વસ્તુની અંદર તો એ ફેરફારો પણ ત્વરિત જે છે તે પુરવઠાકાર સુધી મળી જતા હોય છે. તો મિત્રો આ રીતે જે છે ઈ કોમર્સના ફાયદાઓ છે. એ સિવાય ઈ કોમર્સ જે છે તે સમાજને પણ ખૂબ ઉપયોગી થાય છે. ઘર, કાર્યાલય કે કોઈ પણ સ્થળેથી ખરીદી તમે કરી શકો છો. ઉત્પાદનની ખરીદી માટે પરિવહન ઓછું થાય છે, જેથી કરીને યાતાયાત જેવી સમસ્યા, ટ્રાફિકની સમસ્યા અથવા પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થાય છે. આરોગ્યલક્ષી સેવાઓ ઓનલાઈન બની છે અને ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ પણ કેવો બન્યો છે, ઓનલાઈન બન્યો છે. હવે મિત્રો ફાયદા છે ને, તો તેની સાથે ગેરફાયદાઓ પણ જોડાયેલા હોય જ છે. કોઈ પણ વસ્તુના ફાયદા હોય તો સાથે શું હોય, થોડા ઘણા ગેરફાયદાઓ પણ હોય છે. તો ઈ કોમર્સની જે મર્યાદાઓ છે મિત્રો, તેમાં સૌથી મોટી પહેલી મર્યાદા છે પરિવર્તનનો પ્રકાર. હવે આપણે પરંપરાગત વ્યવસાય કરતા હોઈએ અને આપણે એકદમ જ ઓનલાઈન વ્યવસાય તરફ અથવા એ દિશામાં આગળ વધવું હોય તો તેમાં આપણે ઘણો બધો પ્રતિકાર સહન કરવો પડતો હોય છે. કારણ કે આપણને સૌથી પહેલાં તો એ ટેકનોલોજી ખબર નથી, આવડતું નથી, તો આપણે શું કરવું પડે, એ શીખવું પડે. તો તમારે ઓનલાઈન વ્યવહારો અને કાગળ રહિત જે તમે વ્યવસાય કરવાનો છો તેની આદત પાડવી પડે છે. તો આમ પરિવર્તનનો પ્રકાર સૌથી પહેલી મર્યાદા. બીજો છે મિત્રો પ્રારંભિક ખર્ચ, જે મર્યાદામાં આવે છે ગેરફાયદામાં. તો જ્યારે આપણે ઈ કોમર્સ દ્વારા વ્યવસાય કરતા હોઈએ અથવા કરવાના છીએ તો એમાં પ્રારંભિક મૂડીરોકાણ પણ થોડું થતું હોય છે. તમારી પાસે ઇન્ટરનેટ જોઈએ, મોબાઈલ જોઈએ અથવા તમે લેપટોપ જોઈએ છે અને એના માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર જે હોય છે તેની અંદર પણ રોકાણ આપણું થતું હોય છે. અને એ સિવાય જે આપણે ઈ કોમર્સ વ્યવસાય કરવા માંગીએ છીએ વેબસાઇટના માધ્યમ દ્વારા, તો તેની સમજ કર્મચારીઓને આપવી પડતી હોય છે, તાલીમ આપવી પડતી હોય છે. ત્યારબાદ મિત્રો ત્રીજો જે મર્યાદા છે તે છે મિત્રો સુરક્ષા. આ સૌથી મોટો મૂળભૂત જે ધ્યાન પર લેવા જેવી બાબત છે ઈ કોમર્સની મર્યાદામાં, તે છે સુરક્ષા. કેમ? કારણ કે કોઈ પણ સ્વતંત્ર વ્યક્તિ હોય અથવા કોઈ વ્યવસાય કરે છે ઓનલાઈન, તો તે શું કરે છે, પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ ઉપર પ્રસારિત કરતું હોય છે. બરાબર? હવે ઇન્ટરનેટ ઉપર પ્રસારિત કરતું હોય તો ઇલીગલી રીતે, અનધિકૃત રીતે તેનો દુરુપયોગ નહીં થાય તેના માટે એનું રક્ષણ પૂરું પાડવું પણ જરૂરી બને છે. આ રીતે, કારણ કે ઇન્ટરનેટ જે છે વૈશ્વિક લેવલ ઉપર, વિશ્વના લેવલ ઉપર, સ્તર ઉપર ઉપયોગમાં આવતું હોય છે. તો આ રીતે દૂષિત ઉપયોગ, બરાબર, અથવા અકસ્માતે થતા દુરુપયોગ સામે સુરક્ષા પૂરી પાડવી જોઈએ. તો આ પણ એક મર્યાદા છે જેને કારણે લોકો ઈ કોમર્સનો અથવા ઓનલાઈન વ્યવસાય કરવાનો થોડુંક ટાળતા હોય છે. ગોપનીયતા. મિત્રો આ જે ગોપનીયતા છે, ચોથો મુદ્દો, તેમાંથી 3-4 સવાલો જે છે આઈએમપી જે પરીક્ષામાં પૂછાય છે એમાં પહેલું જ વાક્ય આપેલું છે, ગોપનીયતા એ ઘણો ગંભીર મુદ્દો છે. ગ્રાહકની ગોપનીયતા જે મુદ્દો છે, ગોપનીયતા, તેમાં પહેલું જ વાક્ય આપેલું છે, ગ્રાહકની ગોપનીયતા એ ઘણો ગંભીર મુદ્દો છે. કારણ કે દુરુપયોગ થાય માહિતીનો, એના ભયના કારણે ગ્રાહક જે છે અથવા જે વ્યવસાય કરે છે ઓનલાઈન, તે પોતાની માહિતી ઇન્ટરનેટ ઉપર દર્શાવતા ખચકાય છે. એને થોડોક મુશ્કેલી થાય છે કે મારે આ માહિતી ન મૂકવી જોઈએ, કારણ કે એને ભય હોય કે દુરુપયોગ થઈ જશે, કોઈ હેકર હોય તેને વચ્ચે આંતરીને બદલી કાઢશે અથવા એને માહિતીને ચોરી લેશે, એવો એનો ભય હોય છે. તો આમાં જે ગોપનીયતામાં છે ને, તે કેટલીક સંસ્થાઓ પણ છે જોડાયેલી કે જે અન્ય સંસ્થાઓને ડેટાબેઝની માહિતી વેચે છે. હવે ડેટાબેઝની માહિતી વેચે એટલે તમારા ઈમેલ એડ્રેસ એની પાસે આવી જાય, ફોન નંબર તમારી પાસે આવી જાય. તો આવા ગ્રાહકોને બિનજરૂરી મેલ મોકલવામાં આવે છે. અહીંયાથી મિત્રો એક આઈએમપી સવાલ બને છે, બિનજરૂરી મેલ જે છે ગ્રાહકોને જે મોકલવામાં આવે છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો ગ્રાહકોને મોકલવામાં આવતા બિનજરૂરી મેલને સ્પામ તરીકે ઓળખવામાં આવે છે. અંદર વાક્ય આપેલું છે. તો એક પહેલું, બીજો સવાલ છે આઈએમપી કે ગ્રાહકોને બિનજરૂરી જે મેલ મોકલવામાં આવે છે તેને સ્પામ તરીકે ઓળખવામાં આવે છે. હેકર જો હોય તે માહિતીને વચ્ચેથી આંતરીને દુરુપયોગ કરી શકે છે અથવા ફેરફાર કરી નાખે છે. ત્યારબાદ ત્રીજો સવાલ, ક્રેડિટ કાર્ડની છેતરપિંડી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે. આ વાક્ય પૂછાઈ ગયેલું છે મિત્રો. ગ્રાહકને આર્થિક નુકસાન કોણ પહોંચાડી શકે છે? તો ક્રેડિટ કાર્ડની જે છેતરપિંડી જે છે તે ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. આમ જે જોખમો જો હેકરની સામે અથવા વિગતો જે વચ્ચે ફેરફાર થઈ જાય તેવું નહીં થાય, વાયરસ હોય, તો તેની સામે ઈ કોમર્સની અંદર આ બધી બાબતોની સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે. તો મિત્રો કહેવાનો શું છે, આ સુરક્ષાનો અભાવ, ગોપનીયતાનો અભાવને કારણે ઘણા બધા વ્યક્તિઓ એવા છે અથવા વ્યવસાય કરતા એવા છે કે જે ઈ કોમર્સ
અથવા ઓનલાઈન વ્યવસાય કરવાનું ટાળતા હોય છે કે નથી કરવો. એના કરતાં આપણી જે પરંપરાગત દેશી પદ્ધતિ છે તે વધુ સારી છે, એના ફાયદા પણ હોય છે એવું વિચારીને એ લોકો નથી કરતા. ત્યારબાદ મિત્રો વિશ્વાસનો અભાવ, એનો જે 5મો જે ગેરફાયદો છે, વિશ્વાસનો અભાવ. કઈ રીતે વિશ્વાસનો અભાવ? તો કઈ રીતે વિશ્વાસના અભાવને કારણે પણ વ્યવસાયકર્તાઓ ઓનલાઈન વ્યવસાય નથી કરતા અથવા ઈ કોમર્સનો ઉપયોગ નથી કરતા? તો ઉત્પાદન ન પહોંચાડવાની છેતરપિંડી. આપણે ઓનલાઈન ઓર્ડર તો કરી દીધો, એવું બને કે ઉત્પાદન આપણા ઘરે શિપિંગ એડ્રેસ પર ન પણ આવે, અથવા ઉત્પાદનની ભ્રામક રજૂઆત, બતાવે કંઈ ને આવે કંઈ, અથવા ડિફેક્ટિવ અથવા તૂટેલી વસ્તુ પણ ઓનલાઈન આવતી હોય છે. અને ચૂકવણીની સુરક્ષાનો અભાવ. આપણે ઓનલાઈન ચૂકવણી કરતા હોઈએ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, બરાબર, તો એમાં વચ્ચે માહિતી ચોરી નહીં થઈ જાય. ક્રેડિટ કાર્ડ નંબર હોય, ડેબિટ કાર્ડ નંબર હોય, અથવા એનો પિન નંબર હોય, પાસવર્ડ હોય, તો એ પણ થોડુંક જે વપરાશ કરતા હોય છે, ઉપયોગ કરતા અથવા જે વ્યવસાય કરતા હોય છે, એનો ડર એને રહેલો હોય છે. તો આ બધાને કારણે ઈ કોમર્સનો જે પ્રત્યેનો વિશ્વાસનો અભાવ જોવા મળે છે. આ રીતે જે છે ઈ કોમર્સના મર્યાદાઓ છે આ બધી. ત્યારબાદ મિત્રો ઉત્પાદનને પહોંચાડવાનો સમય. તો ઉત્પાદનને પહોંચાડવાનો સમય કઈ રીતે મર્યાદામાં આવે છે? તો આપણે સ્થાનિક દુકાનમાં જઈએ, આપણે જે વસ્તુ ખરીદવા માંગતા હોય તે આપણે જોઈને, સૂંઘીને, સ્પર્શીને, પ્રત્યક્ષ જોઈને આપણે આપણી સાથે લઈને ફરતા હોઈએ છીએ. ત્યારે ઈ કોમર્સમાં તો શું હોય, આપણે ઓનલાઈન ઓર્ડર કરતા હોઈએ છીએ. હવે જો ઓનલાઈન ઓર્ડર જે છે આપણે કરીએ છીએ, જ્યાંથી એ વસ્તુ આવવાની છે, જે દૂરનું સ્થળ હોય, તો આવવામાં કેવો લાગે? સમય પણ લાગે છે. અને બીજું, એ લોકો તમારી પાસે શિપિંગ ચાર્જ પણ વધારે લેતા હોય છે, જો અંતર વધારે હોય, સ્થળ દૂરનું હોય તો આ રીતે વધારે ખર્ચ તમારે ઓનલાઈન ચૂકવવો પડતો હોય છે. બીજું, ફળ છે, શાકભાજી છે, ખાદ્ય પદાર્થો છે, તે આપણે ઓનલાઈન ખરીદી કરતા નથી, કારણ કે એમાં આપણે જોઈ શકીએ, ચિત્ર જોઈ શકીએ, પણ એને સ્પર્શ કરી શકતા નથી, એને સૂંઘી શકતા નથી, બરાબર. આ બધી મર્યાદાઓને કારણે આપણે જે છે ફળ, ખાદ્ય પદાર્થો ઓનલાઈન ખરીદવાનું ટાળતા હોઈએ છીએ. ત્યારે મિત્રો ઈ કોમર્સમાં મોટે ભાગે ક્રેડિટ કાર્ડના ઉપયોગ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. મિત્રો અહીંયાથી આ સવાલ એક IMP બને છે કે ઈ કોમર્સમાં ચૂકવણી માટે મોટે ભાગે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ક્રેડિટ કાર્ડ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા અહીંયાથી એક ચોથો સવાલ બને છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન તદ્દન નાના અથવા તદ્દન મોટા વ્યવહારોને પસંદ કરવામાં આવતા નથી. આ વાક્ય પૂછાઈ ગયેલું છે કે શેના દ્વારા ઓનલાઈન તદ્દન નાના અથવા મોટા વ્યવહારોને પસંદ કરવામાં આવતા નથી? તો ક્રેડિટ કાર્ડના માધ્યમ દ્વારા જે આપણે ચૂકવણી કરીએ છીએ અથવા ખરીદી કરતા હોઈએ છીએ, તો ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન તદ્દન નાના અથવા મોટા નાણાકીય વ્યવહારોને પસંદ કરવામાં આવતા નથી. હવે કોઈ નાની સંસ્થા હોય, તે ઈ કોમર્સનો ઉપયોગ કરીને ઓનલાઈન પોતાનો વ્યવસાય કરતી હોય છે, બરાબર. વર્ષ 2 વર્ષ સુધી વ્યવસાય કર્યો, પછી એમાં સુધારો કરવાની જરૂર ઊભી થઈ, તો અપડેટ્સમાં પણ એ લોકોને એ સુધારો કરવામાં પણ મુશ્કેલી ઊભી થતી હોય છે. અને બીજું છે મિત્રો, ઈ કોમર્સની મર્યાદામાં કે આખો જે વ્યવસાય થાય છે ઈ કોમર્સનો, તે ઓનલાઈન થાય છે, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા થતો હોય છે, એટલે કે ઇન્ટરનેટ ઉપર આધારિત છે. તો ઘણી બધી વાર એવું થાય કે ઇન્ટરનેટના જોડાણમાં થતો અવરોધ વ્યવસાયને જોખમી બનાવે છે. આવું થાય છે. તમે જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય ને, તો વચ્ચે તમારું નેટ ડિસ્ટર્બ થઈ જાય તો તમારું પેમેન્ટ નહીં થાય. આપણા ખાતામાંથી સામેના ખાતામાં જે પૈસા ચાલ્યા જવા જોઈએ તે નહીં જાય, ને વચ્ચે ટ્રાન્ઝેક્શન અટકી જાય. તો આવા બધા જોખમો પણ રહેલા હોય છે. એટલે અંદર આપેલું છે કે ઈ કોમર્સ જે છે, કે જે ઓનલાઈન વ્યવસાય થાય છે, તે ઇન્ટરનેટ ઉપર આધારિત છે. તો ઇન્ટરનેટના જોડાણમાં થતો અવરોધ એ વ્યવસાય માટે જોખમી બની રહે છે. આ વાક્ય પણ IMP છે કે શેના જોડાણમાં અથવા કયા જોડાણમાં થતો અવરોધ વ્યવસાય માટે જોખમી બની રહે છે? તો ઇન્ટરનેટના જોડાણમાં થતો અવરોધ વ્યવસાય માટે જોખમી બની રહે છે. તો આ છે મિત્રો ઈ કોમર્સની મર્યાદાઓ, બરાબર. ફાયદા છે તો સામે થોડા ઘણા ગેરફાયદા પણ રહેલા છે, જેને કારણે લોકો ઈ કોમર્સનો વ્યવસાય કરવાનું અથવા ઓનલાઈન વ્યવસાય કરવાનું ટાળતા હોય છે. તો એમાં જે સૌથી મહત્વનો મુદ્દો છે ને, તે છે સુરક્ષા અને ગોપનીયતા. કારણ કે તમે ક્રેડિટ કાર્ડ નંબર છે, ડેબિટ કાર્ડ નંબર છે, તમારો પાસવર્ડ છે, પિન નંબર છે, બરાબર, એ બધું ઓનલાઈન જતું હોય છે. અને પાછું ઇન્ટરનેટ કેવું વિશ્વના લેવલ પર વપરાય, તો વચ્ચે કોઈ હેકર હોય, એ હેક કરીને તમારી માહિતી બદલી કાઢે, અથવા એના પાસવર્ડ મળી જાય, અથવા બદલી શકે તમારી માહિતીને, બરાબર, એ ચોરી કરી શકે છે. તો એવો ડર સતાવતો હોય છે. તો એને કારણે ઈ કોમર્સનો જે વ્યવસાય છે એ થોડીક લોકો એને કરવાનું ટાળતા હોય છે. તો આ મર્યાદાઓ છે. હવે મિત્રો આ ઈ કોમર્સ જે છે તેના આધારિત કેટલીક વ્યવસાયિક પ્રતિકૃતિઓ, મોડેલ્સ અહીંયા તમને દર્શાવવામાં આવેલા છે, બરાબર. આપણે ઈ કોમર્સ દ્વારા વ્યવસાય કરીએ છીએ ને,
તો તેના કેટલાક મોડેલ્સ છે. તો એ મોડેલ્સના નામ અહીંયા આપેલા છે, આપણે અહીંયા લખેલા છે B2C, B2B, C2C અને C2B. તો મિત્રો અહીંયાથી સવાલ પૂછાય છે. B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ બિઝનેસ વ્યવસાયથી વ્યવસાય, C2C કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર ગ્રાહકથી ગ્રાહક, અને ચોથું છે C2B કન્ઝ્યુમર ટુ બિઝનેસ વ્યવસાય ગ્રાહકથી વ્યવસાય. યાદ રાખજો આ 4 મોડેલ છે B2C, B2B, C2C અને C2B. B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે કે વ્યવસાયથી ગ્રાહક, B2B એટલે વ્યવસાયથી વ્યવસાય, C2C ગ્રાહકથી ગ્રાહક અને ગ્રાહકથી વ્યવસાય C2B. તો મિત્રો સૌથી પહેલું મોડેલ જોઈએ આપણે B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર. તો આમાં જે ઉત્પાદન કરતા હોય છે B2C મોડેલની વાત કરીએ છીએ, વ્યવસાયથી ગ્રાહક, તેમાં શું કરતા હોય છે ઉત્પાદન, પોતાના એક વેબસાઇટ બનાવતો હોય છે અને એ સંસ્થા વેબસાઇટ બનાવીને પોતાના ઉત્પાદનનું શું કરતી હોય છે, વેચાણ અથવા જે પોતે સેવા આપે છે તેનું એ માહિતી પ્રદાન કરતી હોય છે. તો આ રીતે ઉત્પાદન કરતા જે છે અથવા જે સંસ્થા છે પોતાની વેબસાઇટ બનાવીને ઉત્પાદનનું વેચાણ કરે છે અથવા સેવાઓ પૂરી પાડે છે ઓનલાઈન, તેને B2C પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય છે. અને B2C મોડેલ દ્વારા ગ્રાહક જે છે કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે ઓર્ડર આપી શકે છે, ઓનલાઈન સેવાઓ પસંદ કરી શકે છે અને માહિતી એ મેળવી શકે છે. આમ કોઈપણ પ્રકારની મધ્યસ્થી વિના જ જે વેચનાર છે અને ખરીદનાર છે તે પોતાની વસ્તુ, જે ખરીદનાર છે તે પોતાની વસ્તુ ખરીદી શકે છે, વેચનાર જે છે તે પોતાની વસ્તુને વેચી શકે છે. કોઈપણ પ્રકારની મધ્યસ્થી વિના, કોઈપણ પ્રકારના એજન્ટ વિના, થર્ડ પાર્ટી વિના એ કાર્ય કરી શકે છે. તો અહીંયાથી એક સવાલ બને છે, ખરીદાર એક સ્વતંત્ર ગ્રાહક છે. મોસ્ટ આઈએમપી વાક્ય છે, પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયેલો છે. કોણ એક સ્વતંત્ર ગ્રાહક છે? વેચનાર, ખરીદનાર, A અને B બંને એક પણ નહીં. તો ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. અને ત્રીજું જે વાક્ય છે, ઇન્ટરનેટ ઉપર આ પ્રતિકૃતિ અથવા આ મોડેલ સૌથી વધુ જોવા મળે છે. કયું? B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આજે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, બરાબર, મંત્રા, એ બધા શેના ઉદાહરણ છે? બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કે એમણે પોતાની વેબસાઇટ બનાવી, એ લોકો વેચે છે, આપણે ખરીદીએ છીએ, બરાબર. તો ઇન્ટરનેટ ઉપર સૌથી વધુ જો જોવા મળતી કોઈ પ્રતિકૃતિ હોય, મોસ્ટ આઈએમપી વાક્ય, પરીક્ષાલક્ષી સવાલ પૂછાઈ ગયેલો છે, B2C પ્રતિકૃતિ અથવા B2C મોડેલ. અને ગ્રાહકોમાં આ જે પ્રતિકૃતિ છે સૌથી વધુ પ્રચલિત છે. તો B2C મોડેલમાં તમે વસ્તુ ખરીદી શકો છો. એ સિવાય B2C મોડેલ શું કરે છે? મકાનની લે વેચ, પરિવહનની સુવિધાઓ, ઓનલાઈન બેન્કિંગ, આ તમામ પ્રકારની જે સેવાઓ જે છે તે બધી B2C મોડેલમાં આવી જાય છે. તમે મકાનની લે વેચ કરો છો, B2C પ્રતિકૃતિ. તમે પરિવહન જે સુવિધાઓ, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ, વિમાન ટિકિટ, હવાઈ ટિકિટ, બસની ટિકિટ, બરાબર, એ પરિવહન સુવિધાઓમાં તો એ B2Cમાં આવે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેન્કિંગનું કાર્ય કરો છો કંઈ પણ, તેમાં B2C મોડેલમાં આવતું હોય છે. મિત્રો અહીંયાથી જે સવાલ બને, આ બી પૂછાયેલું છે કે B2C મોડેલમાં ઓનલાઈન બેન્કિંગ, મકાનની લે વેચ, પરિવહન સુવિધાઓ, આ તમામ એવી સુવિધાઓનો, સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. એ સિવાય એને સંબંધિત વેબસાઇટ કઈ છે? Amazon.com, Rediff.com, Fabmart.com, Flipkart.com. આ પણ નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કઈ વેબસાઇટ B2C મોડેલનું ઉદાહરણ છે? Amazon.com, બરાબર, Rediff.com, Fabmart.com, Flipkart.com, આ તમામ જે છે તે B2C મોડેલનું ઉદાહરણ છે મિત્રો, બરાબર. તો તમને પુસ્તકની અંદર ફ્લિપકાર્ટનું હોમ પેજ બતાવેલું છે કે જે B2C મોડેલનું ઉદાહરણ છે. ફ્લિપકાર્ટવાળા શું કરે છે? ઓનલાઈન વસ્તુ મૂકે છે વેચવા માટે, આપણે ખરીદીએ છીએ, એટલે શું કહેવાય? B2C, બરાબર. ત્યારબાદ મિત્રો આવે છે વ્યવસાયથી વ્યવસાય, B2B. એક વ્યવસાયી બીજા વ્યવસાયી સાથે ઈ કોમર્સની પ્રતિકૃતિ અથવા ઈ કોમર્સનો વ્યવહાર કરે છે, વ્યવસાય કરે છે. તો જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે જે વ્યવસાયની પ્રવૃત્તિઓ થાય છે, ધંધાકીય પ્રવૃત્તિઓ થાય છે, તેને B2B બિઝનેસ ટુ બિઝનેસ પ્રતિકૃતિ અથવા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. આમાં એક બીજો એક આઈએમપી સવાલ બને છે આમાંથી કે B2B પ્રતિકૃતિમાં, B2B મોડેલમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય છે. મિત્રો આ બધા વાક્યો જે આપણે વચ્ચે કહીએ છીએ ને, બધા સવાલ પરીક્ષામાં આવી ગયેલા છે કે B2B પ્રતિકૃતિમાં વેચનાર અને ખરીદનાર કોણ હોય છે? બંને વ્યવસાયી જ હોય છે. એક વ્યવસાયી સામેવાળા વ્યવસાયીને અથવા એક બિઝનેસમેન સામેવાળા બિઝનેસમેનને શું કરે છે? ધંધાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે. આમ કરવાથી શું થાય? સપ્લાયર, ગ્રાહક,
પછી એજન્ટ, એની વચ્ચે એક રિલેશનશિપની સ્થાપના થાય છે. અને આ જે ઈ સંબંધ બને છે એનાથી એમની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને કાર્ય વધુ પારદર્શી બનતું હોય છે. તો આ રીતે શું થાય મિત્રો, જે વ્યવસાય કરે છે, એક વ્યવસાયિક સંસ્થા છે બીજી વ્યવસાયિક સંસ્થા સાથે જ્યારે આ મોડલનો ઉપયોગ કરે છે તો એમની જે પ્રવૃત્તિઓ છે, જેવી રીતે કે પુરવઠાકારનું વ્યવસ્થાપન, ઓનલાઈન ચૂકવણીનું વ્યવસ્થાપન, સામાનની યાદીનું વ્યવસ્થાપન, એ લોકો ખૂબ કાર્યક્ષમતાથી કરી શકતા હોય છે અને ખૂબ આ કાર્ય ઝડપથી ઓછા સમયમાં એ લોકો કરી શકતા હોય છે. તો આ રીતે અહીંયાથી પણ બને છે. commodity.com અને TradeIndia.com એ B2B મોડેલના ઉદાહરણો છે. મોસ્ટ એમપી વાક્યો મિત્રો, આપણે જેટલા પણ વાક્યો કહીએ ને બધા સવાલ પરીક્ષામાં આવી ગયેલા છે. કે વ્યવસાયી B2B મોડેલમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી છે. ત્રીજો સવાલ કે આપણે જે commodity.com અને TradeIndia.com એ B2B મોડેલના ઉદાહરણો છે. મોસ્ટ એમપી બંને આ જે સવાલ છે પરીક્ષામાં આવી ગયેલા છે. commodity.com અને TradeIndia.com. બંને B2B મોડેલના ઉદાહરણો છે. તો મિત્રો આ થઈ ગયું બીજું મોડેલ. હવે આવશે મિત્રો ત્રીજું મોડેલ. કયું છે? ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. વચ્ચે ઉત્પાદન કરતા કોઈક પ્રકારનો એજન્ટ, કોઈ પ્રકારનો સપ્લાયર, પુરવઠાકાર, વિતરક કોઈ જ વચ્ચે હોતું નથી. એક ગ્રાહક બીજા ગ્રાહક સાથે ઓનલાઈન ઈ કોમર્સના માધ્યમ દ્વારા વ્યવસાયને લગતી પ્રવૃત્તિઓ કરે છે. એને શું કહેવામાં આવે છે? ગ્રાહકથી ગ્રાહક અથવા કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર મોડેલમાં એનો સમાવેશ થાય છે. તો ગ્રાહકો વચ્ચે થતી, બે ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિને ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. કોઈ પણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર, કોઈ પણ ત્રીજા વ્યક્તિની, થર્ડ પાર્ટીની સંડોવણી વગર આપણે જે છે ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા ગ્રાહકોને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે ગ્રાહકો કઈ રીતે અહીંયા આગળ પોતાનું કાર્ય કરશે? કાં તો ઓનલાઈન હરાજી અથવા જાહેરાત કરીને પોતાની જે સોદા કરવા માંગતા હોય, વેચવા માંગતા હોય, ખરીદવા માંગતા હોય તે સુવિધા એમને મળતી હોય છે. તો અહીંયાથી બે વાક્ય બને છે. C2C મોડેલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર અને ખરીદનાર બની શકે છે. C2C મોડેલમાં કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, ગ્રાહકથી ગ્રાહક મોડેલમાં વેચનાર અને ખરીદનાર જે છે તે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા બની શકે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર અને ખરીદનાર બની શકે છે. તો આમ C2C જે મોડેલ છે અથવા C2C જે પ્રતિકૃતિ છે એનું ઉત્તમ ઉદાહરણ કયું છે મિત્રો? હરાજીની વેબસાઇટ. તમે ઓનલાઈન જે હરાજી કરો છો, ઓક્શન કરો છો, તેમાં શું થાય છે? પહેલાં તમને ખબર હોય તો ઓનલાઈન હરાજીની કેટલી બધી વેબસાઇટ છે. OLX છે. તો આપણે બાઇક વેચવી હોય તો એ બાઇકનો ફોટો પાડીને લખાણ લખીને મૂકી દેવાનો OLX પર, બરાબર? એટલે જે કોઈ ખરીદવા માંગતું હોય તે શું કરશે? એ સર્ફિંગ કરતાં કરતાં એ વસ્તુઓને જોશે, વાંચશે, એને યોગ્ય લાગશે, આપણો ફોન નંબર આપેલો હોય તો આપણા પર કોન્ટેક્ટ કરશે. તો C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે ઓનલાઈન હરાજીની સાઇટ. મોસ્ટ એમપી વાક્ય કે C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ કયું છે? ઓનલાઈન હરાજીની સાઇટ. તો જેમાં આપણે કોઈ પણ ઉત્પાદન ખરીદવું હોય અથવા વેચવું હોય તો તેની યાદી સ્વરૂપે હરાજીની સાઇટ ઉપર મૂકી દેવામાં, અપલોડ કરી દેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આગળ બોલી લગાવવાની, જે ગ્રાહક એને ખરીદવા માંગે છે તેને બોલી લગાવશે અને વસ્તુ ખરીદશે. તો eBay.com, OLX.com, Quikr.com, બરાબર? આ C2C મોડેલના પ્રતિકૃતિના ઉદાહરણો છે. મોસ્ટ એમપી વાક્યો મિત્રો, બધા જ મોડેલ જે છે તેમાંથી સવાલ આવે ને આવે જ છે. દર B2B મોડેલ હોય, B2C મોડેલ હોય કે C2C મોડેલ હોય, આ બી સવાલ પૂછાઈ ગયેલો છે કે C2C મોડેલના ઉદાહરણો કયા છે? eBay.com, OLX.com, Quikr.com. આ બધા જ તમને એક ગ્રાહક જે છે બીજા ગ્રાહક સાથે ઓનલાઈન વ્યવસાય કરવાની સુવિધા વેબસાઇટના માધ્યમ દ્વારા પૂરી પાડતા હોય છે, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પૂરી પાડતા હોય છે. ત્યારબાદ મિત્રો આવે છે ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. તો અમુક જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદનની કિંમત જે તમે ચૂકવણી કરવા માંગો છો ઉત્પાદનની, એ ઉત્પાદનની ચૂકવણીની કિંમત જ્યારે નક્કી કરવામાં આવતી હોય ત્યારે ગ્રાહકથી વ્યવસાયી જે પ્રતિકૃતિ છે તેનો સંદર્ભ આપી શકાય. અહીંયાથી IMP વાક્ય બને છે કે ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. અવળી થઈ ને, મોટે ભાગે હરાજી કોણ કરે? વ્યવસાયીથી ગ્રાહક. અહીંયા આગળ આખું ઊંધું છે. ગ્રાહક જે છે તે ઉત્પાદનની ચૂકવણી કઈ રીતે કરવાની છે
કઈ કિંમત રાખવાની છે તે નક્કી કરે છે. આમ ગ્રાહકથી વ્યવસાયી જે પ્રતિકૃતિ છે તે અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. ગ્રાહકને પરવડી શકે તેવી કિંમત અને ચૂકવણીની પદ્ધતિ અહીંયા આગળ નક્કી કરવામાં આવે છે. સેવાઓ પસંદગી કરવામાં આવે છે. બરાબર. હવે કિંમતનો સ્વીકાર સંસ્થાએ કરવો કે નહીં કરવો એ નિર્ણય એમની પર છોડી દેવામાં આવે છે. આનાથી શું થાય છે? જે ભાવતાલ થાય છે ગ્રાહક અને જો ઉત્પાદન કરતા છે વ્યવસાય વચ્ચે, એમાં સમયમાં ઘટાડો થાય છે અને બંને વચ્ચે સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે છે. તો ગ્રાહક દ્વારા કિંમત નક્કી કરવામાં આવે છે ચૂકવણીની, અને એની પદ્ધતિ પણ નક્કી કરવામાં આવે છે. તો એ સ્વીકારવું કે નહીં એ જે તે સંસ્થા પોતાનો નક્કી કરતી હોય છે. તો અહીંયા આગળ આઈએમપી સવાલ બને છે. bidstall.com અને jetly.in એ કન્ઝ્યુમર ટુ બિઝનેસ પ્રતિકૃતિના ઉદાહરણો છે. C2B યાદ રાખજો મિત્રો. bidstall.com અને jetly.in. bidstall અને jetly.in. બરાબર. તો આ બંને જે છે તે ગ્રાહકથી વ્યવસાય કન્ઝ્યુમર ટુ બિઝનેસ પ્રતિકૃતિના ઉદાહરણો છે. તો મિત્રો આ થઈ ગઈ વાત ઓનલાઈન વ્યવસાય, જેને ઈ કોમર્સ કહેવામાં આવે છે. એના આધારે આ 4 પ્રકારના મોડેલ બને છે. B2C, B2B, C2C, C2B. બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને કન્ઝ્યુમર ટુ બિઝનેસ. હવે મિત્રો સરકાર દ્વારા પણ એવા કેટલીક સુવિધાઓ છે અથવા પ્રવૃત્તિઓ છે જેને ઓનલાઈન બનાવવામાં આવી છે, અને એના આધારે પણ તેના કેટલાક 3 મોડેલ પડે છે. G2B ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2C ગવર્મેન્ટ ટુ સિટીઝન, અને G2G સરકારથી સરકાર. ગવર્મેન્ટ ટુ બિઝનેસ એટલે કે સરકારથી વ્યવસાય, ગવર્મેન્ટ ટુ સિટીઝન સરકારથી નાગરિક, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે સરકારથી સરકાર. એટલે G2B, G2C અને G2G. તો આ જે છે તે સરકારને સંબંધિત મોડેલ છે ઈ કોમર્સના. તો આપણે પહેલું જોઈએ સરકારથી વ્યવસાય. તો મિત્રો સરકારી જે વેબસાઇટ છે તેના વિશાળ સમૂહ દ્વારા એનો ઉપયોગ કરીને સરકાર જે છે તે વ્યવસાયીઓને અથવા વ્યવસાયિક સંસ્થાઓને માહિતી પૂરી પાડતી હોય છે. તો આવું જે મોડેલ છે અથવા સેવાઓ પૂરી પાડતી છે તેને G2B ગવર્મેન્ટ ટુ બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં કઈ રીતે સરકાર માહિતી પૂરી પાડે છે? તમારે વ્યવસાય નવો શરૂ કરવો હોય, તેની મંજૂરી લેવી હોય, તો વ્યવસાય શરૂ કરવા માટેની પદ્ધતિ કઈ છે, એની સેટઅપ કઈ રીતે કરવાનું, વ્યવસાયની નીતિઓ શું છે, બરાબર. બધું જ ઓનલાઈન તમને પૂરું પાડવામાં આવતું હોય છે. તો અને સરકારી કાર્યાલયમાં જે તમારે ફોર્મ ભરીને જમા કરાવવાના હોય તે ફોર્મ પણ એ લોકો ત્યાં વેબસાઇટ ઉપર મૂકી દેતા હોય છે. આપણે ડાઉનલોડ કરી દેવાના, ફોર્મ ભરીને તમે અપલોડ પણ કરી શકો છો. બરાબર. આ તમામ જે છે તે ગવર્મેન્ટ ટુ બિઝનેસ સરકારથી વ્યવસાય દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો એના ઉદાહરણ તરીકે ભારતીય સરકારની કરવેરા વિભાગની વેબસાઇટની અંદર મિત્રો સવાલ IMP આવે છે www.incometaxindia.gov.in. મોસ્ટ એમપી સવાલ કે ભારતીય કરવેરાને લગતી વેબસાઇટ કઈ છે? www.incometaxindia.gov.in, જેમાં તમે કરવેરાને લગતી તમામ પ્રકારની માહિતી, ત્યારબાદ એના માટેના ફોર્મ ભરવા માટેના, ઓનલાઈન રિટર્ન ભરવા માટેની સુવિધા એ બધું જ એની અંદર આપી દેવામાં આવ્યું છે. એમાં ઇન્કમટેક્સ ઇન્ડિયા આપણે જે કરવેરાની વેબસાઇટ છે એની ઉપર. આમ આ જે છે ગવર્મેન્ટ ટુ બિઝનેસ એ ઈ ગવર્નન્સ, આને ઈ ગવર્નન્સ કહેવાય. એટલે ઇલેક્ટ્રોનિકલી જે ગવર્નન્સ સરકારી સેવાઓ પૂરી પાડવામાં આવે છે એને ઈ ગવર્નન્સ કહેવાય. તેમાંનો આ એક પહેલ છે. તો મિત્રો આ રીતે સરકાર દ્વારા વ્યવસાયીઓને ઓનલાઈન જ માહિતી વ્યવસાય શરૂ કરવા માટેની નીતિઓની બધી સૂચનાઓ આપી દેતા હોય છે. ફોર્મ પણ એમાં મૂકી દેતા હોય છે. ત્યારબાદ મિત્રો G2C ગવર્મેન્ટ ટુ સિટીઝન, સરકાર દ્વારા સ્વતંત્ર નાગરિકોને પણ સારી માહિતી અને વધુ અસરકારક માહિતીઓ પૂરી પાડવામાં આવે છે. તો આ પણ ઈ ગવર્નન્સનો એક ભાગ છે. G2C ગવર્મેન્ટ ટુ સિટીઝન સરકારથી નાગરિક. તો સરકાર દ્વારા સ્વતંત્ર નાગરિકોને, પોતાના દેશના નાગરિકોને અસરકારક અને વધુ સારી માહિતી પૂરી પાડવા માટે આ G2C મોડેલની સંદર્ભ પ્રત્યક્ષ રીતે જોવા મળતો હોય છે. તો એમાં શું થાય છે, કઈ રીતે કાર્ય કરે છે? જુદા જુદા જે સરકારી ખાતાઓ હોય, કલ્યાણકારી યોજનાઓ હોય, અથવા નાગરિકોને ઉપયોગી જેવા અનેક ફોર્મ્સ હોય, અરજીપત્રકો હોય, તે ઓનલાઈન જ મૂકી દેવામાં આવતા હોય છે. અને તેને સંબંધિત માહિતી પણ ઓનલાઈન જ કેવી રીતે કાર્ય કરવાનું છે, શું ભરવાનું છે, કેવી રીતે અપલોડ કરવાનું છે, એ તમામ પ્રકારની માહિતી ત્યાં આગળ મૂકી દેતા હોય છે. બરાબર. ટૂંકમાં સરકારી કાર્યાલયોની ફોર્મ હોય,
વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે, કઈ રીતે આ યોજના કોને મદદરૂપ થઈ શકશે, કેટલું એને લાભ થશે, બરાબર. તો આ રીતે જુદા જુદા ફોર્મ છે તે પણ આ નાગરિકોને ઉપયોગી, જન્મનું પ્રમાણપત્ર હોય કે મરણનું પ્રમાણપત્ર હોય કે કોઈ પ્રકારનું તમારું કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર હોય તે તમે ઓનલાઈન મેળવી શકો છો, બરાબર. તો આ બધા હેતુઓ પૂરા કરવા માટે સરકારે, ને આપણે અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. મિત્રો મોસ્ટ આઈએમપી સવાલ, GSWAN. એને શું કહેવામાં આવે છે મિત્રો? GSWAN, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. મોસ્ટ આઈએમપી વાક્ય, પરીક્ષાલક્ષી વાક્ય, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક વિકસિત કરેલું છે નાગરિકોને ઓનલાઈન સુવિધાઓ પૂરી પાડવા માટે. અને GSWAN નેટવર્ક તમારે ચાલુ કરવું હોય તો www.gswan.gov.in gswan.gov.in વેબસાઇટ પર લોગિન થવાનું. તો તમને એને સંબંધિત બધી જે નાગરિકોને સંબંધિત સૂચનાઓ તમને ત્યાં આગળ મળતી હોય છે. ત્યારબાદ મિત્રો સરકારથી સરકાર, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, એક સરકારી સંસ્થા, વિભાગ કે એજન્સી અન્ય બીજી સરકારી સંસ્થા, વિભાગ કે એજન્સી સાથે વાણિજ્ય રહિત, નોન કોમર્શિયલ રીતે વાણિજ્ય રહિત જે સંદેશા વ્યવહાર કરે છે તેને સરકારથી સરકાર G2G પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય છે અથવા G2G મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આના શું ફાયદા થાય છે? G2G મોડેલના આઈટી ખર્ચમાં ઘટાડો થાય છે, કાર્યાલયોને વધુ અસરકારક બનાવી શકાય છે અને પ્રક્રિયાઓને સુનિયોજિત કરી શકાય છે. તો આ રીતે મિત્રો એક સરકારી સંસ્થા બીજી સરકારી સંસ્થાને માહિતીનું આદાન પ્રદાન કરતી હોય છે. તો મિત્રો આ બધા જ મોડેલો આઈએમપી છે. બધા જ માંથી સવાલો જે અહીંયા આપણે કીધા તે પૂછાઈ ગયેલા છે. B2C, B2B, C2C, C2B, ત્યારબાદ G2B, G2C, G2G, આ તમામ મોડેલ જે છે એમાંથી સવાલો, પછી ગોપનીયતા, એમાંથી બી 3-4 સવાલો પૂછાઈ ગયેલા છે. પછી આપણે જે વાત કરી આપણે મર્યાદાની અંદર ઉત્પાદનને પહોંચાડવાનો સમય, તેમાંથી પણ સવાલ જે છે તે પૂછાઈ ગયેલા છે. નાના નાના જે વાક્યો છે તેના પર વિશેષ ધ્યાન આપવાનું છે મિત્રો. અહીંયાથી એક બીજો એક સવાલ આઈએમપી બને છે કે આ તમામ મોડેલોની ચર્ચા કરીને આપણે આ બધા જ, બરાબર, 4 ને 3 ગવર્મેન્ટના 7 મોડેલોની ચર્ચા કરી. આ તમામ મોડેલમાં B2B અને B2C એ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતા મોડેલ છે. એટલે કે B2C અને B2B દ્વારા સૌથી વધારે વ્યવસાય પ્રતિકૃતિ દ્વારા વ્યવસાય કરવામાં આવે છે. તો એમાં તફાવત શું છે? B2C મોડેલમાં પણ ગ્રાહક છે, B2B મોડેલમાં પણ ગ્રાહક છે, પણ B2C મોડેલમાં, બિઝનેસ ટુ કન્ઝ્યુમર મોડેલમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે અને B2B મોડેલમાં એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ મોડેલમાં ગ્રાહક એક સંસ્થા છે. મિત્રો અહીંયાથી સવાલ પૂછાઈ ગયેલો છે. B2B પ્રતિકૃતિમાં ગ્રાહક શું છે? એક સંસ્થા છે. B2C મોડેલમાં ગ્રાહક શું છે? એક સ્વતંત્ર વ્યક્તિ છે. મોસ્ટ આઈએમપી વાક્યો મિત્રો છેલ્લા પાના પર જ તમને છેલ્લી લાઈન આપવામાં આવેલી છે. પરીક્ષામાં આમાંથી સવાલ મિત્રો પૂછાઈ ગયેલો છે, બરાબર છે મિત્રો. તો અહીંયા આગળ આપણું જે ચોથું પ્રકરણ છે ઈ કોમર્સનો પરિચય તે સમાપ્ત થાય છે, પૂરું થાય છે. એટલે વાંચતા રહેજો. આવા જે આઈએમપી વાક્યો છે એને અંડરલાઈન કરવાના, પુસ્તક જોડે રાખવાનું, ને આપણે જે બોલેલું છે અહીંયા તેને અંડરલાઈન કરી નિશાની કરી દેવાની. નવા વાક્યોને વારંવાર તમે વાંચજો. પરીક્ષામાં એમાંથી મોટે ભાગે પૂછાતું હોય છે મિત્રો. તો આના જે સ્વાધ્યાયના સવાલો જે છે તમે વાંચીને એને લખજો. તો એટલે તમારું એક પ્રકારનું વાંચન થઈ જશે. શોધીને લખવાનો પ્રયત્ન કરજો. ઓકે મિત્રો. તો ચોથું પ્રકરણ જે છે ઈ કોમર્સનો પરિચય તે આપણું અહીંયા પૂરું થાય છે. અભ્યાસ કરતા રહેજો મિત્રો. ઓકે.